દક્ષાબેન ડી સોલંકી. આજે બનાવશું આપણે રવાનો હાંડવો. તો એના માટે આપણે ચોખાનો લોટ લીધો છે, રવો લીધો છે અને ચણાનો લોટ લીધો છે, કેપ્સિકમ લીધું છે, ઝીણું આ રીતનું કટિંગ કરીને લીધું છે. આ દહીં, જો ખાટું કરવું હોય તો ખાટું દહીં લેવાનું, મોળું કરવું હોય તો મોળું દહીં લેવાનું. લસણ, આદુ અને મરચાંની કટિંગ કરીને આ રીતનું ખાંડી લીધું છે. ધાણા અને તલ, સફેદ તલ લીધા છે. આ હળદર લીધી છે, કશ્મીરી લાલ મરચું, મીઠું, રાઈ, સોડાખાર. આની સાઈડમાં તમે ઈનો પણ લઈ શકો છો. અને આ ધાણા જીરું અને મીઠું લીમડો. તેલ લેશું અને પાણી તો બનાવવાની શરૂઆત કરશું. તો હવે આપણે હાંડવાનું બેટર તૈયાર કરી નાખશું. તો આ રવો નાખશું, આ ચોખાનો લોટ, આ ચણાનો, આ દહીં નાખી દઈશું. હલાઈ નાખશું આને. થોડું થોડું પાણી નાખીને હરખું કરી નાખશું. સારું, જે દહીંનું વાસણ હતું એમાં નાખી દેવું પાણી. હજી પાણી નાખવું જોઈશે થોડું, અને સારું પલાળ દેવાનું આપણે. આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને 5 થી 10 મિનિટ ઢાંકીને મૂકી દઈએ. હવે ઢાંકી દઉં. 5 થી 10 મિનિટ ઢાંકીને મૂકી દઈએ. બેટર તૈયાર થઈ જાય. 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે જોઈએ આપણો હાથ આવી ગયો કે નહીં. આવી ગયો છે. જો આવી જાય એટલે આવું ફૂલી જાય. હવે બધા મસાલા નાખી દેવું. આ કેપ્સિકમ, આ આદુ મરચાં અને લસણ, આ ધાણા જીરું, આ હળદર, આ મીઠું, લાલ મરચું, અને મેળવી નાખી બધાને. હવે છોડા નાખી, એની ઉપર સેજ પાણી નાખશું. પછી એકદમ ખૂબ હલાવશું. તો આપણે બેટરનો વઘાર કરી લેશું. બેટરનો વઘાર કરવા માટે આ તેલ નાખીશું. દોઢ પાવડો. હવે ગેસ ચાલુ કરી દઈશું. તેલ ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખશું આમાં.
હવે લીમડો નાખશું. તલ ઉડે એટલે પાછળથી નાખશું. ધાણા નાખી દઈશું. હવે હલાવી નાખશું. અને હાવ ફેરવી નાખશું. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આને હાંડવો બનાવી નાખશું. એક પેન મૂક્યું છે, એમાં તેલ નાખીશું. આમાં તલ નાખવા હોય તો નાખી શકો છો. મેં આમાં નાખી દીધા વઘારવામાં. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આમાં બેટર નાખી દઈશું. અને તેલ ફેલાઈ દઈશું સારી કોઈ. આને આપણે ફેરવી નાખશું. આ રીતના બધા બનાવી નાખશું. અને સેજ તેલ નાખશું થોડું. આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. આમ કાઢી લઈશું. આપણો રવાનો હાંડવો તૈયાર થઈ ગયો છે. એક ડીશમાં સર્વ કરી લેશું. વિડીયોને લાઈક કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.